સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જન્માષ્ટમી ભાતીગળ લોકમેળાની હરાજીના પ્રથમ દિવસે ₹1.62 કરોડની નગરપાલિકાને આવક। ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનાના 7મ, 8મ, 9મ અને 10મના દિવસે ફલકુ નદીના પટમાં 4 દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે ધ્રાંગધ્રા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે મેળામાં રખાતા સ્ટોલ, રાઈસના પ્લોટ વગેરેની હરાજી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે જ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા હરાજીના પ્રથમ દિવસે જ ₹1.62 કરોડની વધુની બોલી બોલાઈ હતી અને પ્રથમ દિવસે જ ₹1.62 લાખથી વધુની આવક થઈ હતી। ત્યારે આવતીકાલે પણ બાકી રહેલા પ્લોટની હરાજી હાથ ધરવામાં આવશે। ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલની આગેવાનીમાં હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ભાતીગળ લોકમેળાની હરાજીના પ્રથમ દિવસે જ નગરપાલિકાને ₹1.62 કરોડની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જ્યારે બીજા દિવસે પણ હરાજી હાથ ધરવામાં આવશે। ત્યારે ધ્રાંગધ્રાનો ભાતીગળ લોકમેળાની હરાજી પ્રક્રિયામાં મેળાની કરોડોમાં બોલી બોલાઈ અને મેળાની હરાજી પ્રક્રિયામાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સુધરાઈ સભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહી અને હરાજી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી।